પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. આઈ હોપ બધા મજામાં જશો. તો સૌથી પહેલા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે મિત્રો કે એસસીપીસીમાં અથવા તો એસસીપીડીસીમાં જે મિત્રો એડમિશન લેવા માંગે છે અથવા તો જે મિત્રો એન્જિનિયરનો અભ્યાસ કરવા માંગે છે એ ધોરણ 10 પછી હોય અથવા તો જે મિત્રોને એન્જિનિયરનો અભ્યાસ કરવો છે એના માટે કેટલી કેટલી બ્રાન્ચ છે, બરાબર છે, અભ્યાસક્રમ શું શું છે, કેની કેવી તક છે કે ક્યાં તમને જોબ મળી શકે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે તો એનું શું વર્ક હશે, મિકેનિકલ છે તો શું વર્ક હશે, એની આપણે અભ્યાસક્રમોની બધી ડિટેલ છે, કેટલા કેટલા પ્રકારના એન્જિનિયરિંગ આવે, કયા કયા તમે એન્જિનિયરિંગ બની શકો છો, સર્વશ્રેષ્ઠ તમારા માટે શું છે, એ બધી આપણે વાત કરવાના છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે. તમારું 10મું ધોરણ પૂરું થયું હોય શકે અથવા તો તમને હજી એ પણ ખ્યાલ નહીં હોય મિત્રો કે એન્જિનિયર છે શું, એનું વર્ક શું છે, ક્યાં કામ આવે છે, જોબ કઈ જગ્યાએ કરી શકાય છે, કેટલા પ્રકારના એન્જિનિયરિંગ હોય છે, એના વિશે ડિસ્કશન કરશી. તો સૌથી પહેલા તો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી જે મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય એ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો ફ્રી ઓફમાં લાભ લઈ શકો. આજે આપણે એસસી પીડીસીના અભ્યાસક્રમ છે જી એની વાત કરવાના છે મિત્રો. તો વિડીયો જોવાનો છે બધા મિત્રોને. તો સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે એસસી પીડીસી નું ફૂલ ફોર્મ થાય શું, કે શું છે આ શોર્ટ વર્ડ. તો કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, એસસી પીડીસી ગુજરાત. કે હવે ધોરણ 10 પછીના વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમોની માહિતી છે એના વિશે આપણે વાત કરશી. એ પર ગુજરાત સ્ટેટ, બરાબર છે. તો વિડીયો મિત્રો ખાસ જોજો. તમે કોઈ પણ તમે એન્જિનિયરિંગ લ્યો છો એ બરાબર છે, પણ એની પહેલા તમારે કયું એન્જિનિયરિંગ કરવું હોય, કયા એન્જિનિયરિંગમાં કેટલો બેનિફિટ છે, તમારા માટે કયું અનુકૂળ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે ભાઈબંધે મિત્રએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લીધું અથવા મિકેનિકલ લીધું મિત્રો, તો આપણે એને લઈએ એ આપણી સ્કિલ નથી. આપણે કેમાં ઇન્ટરેસ્ટ છે, આપણે કેમાં વધારે રુચિ છે, મશીનરીનું ગમે છે, ઇલેક્ટ્રિકલનું ગમે છે, કેમિકલનું ગમે છે, રોબોટિક્સનું ગમે છે, કોમ્પ્યુટર સાયન્સનું ગમે છે, એ પ્રમાણે આપણી રુચિ પ્રમાણે આપણા રસ ઇન્ટરેસ્ટ પ્રમાણે આપણે આપણી એન્જિનિયરિંગ બ્રાન્ચ પસંદ કરવી જોઈએ. અને આ વિડીયો કદાચ ડિગ્રીમાંના વિદ્યાર્થી મિત્રો જોવે અથવા કોઈ પણ ટેકનિકલ સાયન્સ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો જોવે તેને પણ આમાં ફાયદા થશે જ. કેમ કે આ મિત્રો પીડીએફ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમાં તમે વાંચી શકો છો અને તમે જ તમારી બ્રાન્ચનું નોલેજ મેળવી શકો છો કે મારી બ્રાન્ચ છે એ શું છે. તમને કોઈ પૂછે તો તમે એ પણ કહી શકો છો ઇન્ટરવ્યુમાં અને કોઈ પણ જગ્યાએ તમને કામ આવે. તો અત્યારે નવા નવા વિદ્યાર્થી મિત્રો છે ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માંગતા હશે, એને એટલીસ્ટ એટલો ખ્યાલ નહીં હોય મિત્રો કે ખરેખર ડિપ્લોમા અભ્યાસક્રમો કયા કયા હોય અને કયા કયા છે તેની માહિતી છે એના વિશે વાત કરવાના છે ગુજરાત સ્ટેટ માટે. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ આ વિડીયો જોવાનો છે અને પછી તમારે તમારી બ્રાન્ચ છે એ સિલેક્ટ કરવાની છે, બરાબર છે. તો અહીંયા લિસ્ટ પણ આપેલ છે અને અનુક્રમણિકા એટલે કે ઇન્ડેક્સ પ્રમાણે તમે તમારી બ્રાન્ચમાં ડીપમાં જઈને જોઈ પણ શકશો. તો સૌથી પહેલા એરોનોટિકલ એન્જિનિયરિંગ આવશે જેની ઓલ ડિટેલ આપેલ છે પેજ નંબર 4 ઉપર. આપણે પેનનો રંગ છે મેં કલર બદલાવી નાખી મિત્રો જેથી કરીને તમને આ વ્યવસ્થિત દેખાય. બરાબર, તો 4 પેજ ઉપર જઈને તમે તમારી બ્રાન્ચ જોઈ શકશો. એગ્રીકલ્ચર છે, ઘણા મિત્રોને એગ્રીકલ્ચર એન્જિનિયર બનવામાં ઇન્ટરેસ્ટ હોય એ પણ પોતાના પેજ નંબર 5 ઉપર છે. એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર છે, એવી રીતના ઓટોમોબાઈલ છે. ગુજરાતની જો વાત કરીએ એ પણ જામનગર જિલ્લો હોય કે રાજકોટ હોય તો સૌથી વધારે મિત્રો ઓટોમોબાઈલ છે, ઇલેક્ટ્રિકલ, સિવિલ, મિકેનિકલ, કેમિકલ આ બધી બ્રાન્ચો લેતા હોય છે. પણ એના સિવાય પણ ઘણી બધી બ્રાન્ચ છે મિત્રો, તમે એકવાર જોતા જાઓ. બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, કેટલી બ્રાન્ચ છે આપણે એકવાર બધાના નામ છે એ જોઈ જ લઈએ એટલે તમને આઈડિયા આવે. એરોનોટિકલ વાત કરીએ, એગ્રીકલ્ચર છે, એરક્રાફ્ટ છે, બરાબર છે. પછી આર્કિટેક્ચર છે મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ છે, ઓટોમેશન, રોબોટિક્સ છે, બાયોમેડિકલ છે, બાયોટેકનોલોજીકલ છે, ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ છે, સિરામિક ટેકનોલોજી છે. પછી આવશે કોમ્પ્યુટર બિંગ ડેટા એન્જિનિયરિંગ છે 14મા નંબરનો મિત્રો. આ બ્રાન્ચ છે એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. ઘણા મિત્રોને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય છે, વેબસાઇટ છે, એપ્લિકેશન છે, વેબ ડેવલપમેન્ટ છે, પાયથોન, જાવા તો વગેરે એ પણ પસંદ કરી શકે. ડેરી ટેકનોલોજી છે, ઇલેક્ટ્રિકલ લાઇટનું વધારે મજા આવતી હોય છે તો એ મિત્રો એમાં લેતા હોય છે. આપણે જે મજા આવે એ આપણે લેવાનો ચાન્સ છે. હવે આપણે હાથમાં ચોઈસ છે મિત્રો. આજ લગી તમારે 10મા ધોરણમાં ગુજરાતી રાખવું, ઇંગ્લિશ રાખવું એ આપણે ચોઈસ નથી. ફરજિયાત જે આવતું એ ભણવું જ પડતું. 10મું ધોરણ હોય કે 12 સાયન્સ હોય કોઈ પણ સબ્જેક્ટ જે આવે છે એ ભણવા જ પડે. તો હવે તમે એ ફિલ્ડમાં ઉતરો છો કે તમને એમ થતું હોય સર આની જગ્યાએ મને મિકેનિકલ આપ્યું હતું, સારા માર્ક્સ લાવવા તો સારો મિકેનિકલ એન્જિનિયર બનત અને સારું કાં બિઝનેસ કરત, સારી જોબ કરત. હા તો હવે મોકો મિત્રો તમારા હાથમાં છે, તક તમારા હાથમાં છે. તમારે જે બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ હોય એમાં તમે લ્યો.
એન્જિનિયર છે એ લાઈફમાં આજુબાજુનું હરેક વસ્તુ બનેલી છે. એન્જિનિયર સાયન્સથી બનેલી છે. મગજથી મિત્રો એના નોલેજથી હરેક વસ્તુ બનતી હોય છે. એના વગર લાઈફમાં આપણે આગળ રહેવું, જીવવું, રોજિંદા જીવનની વસ્તુ છે, કંપની છે, ઓલ વસ્તુ છે, એ બધું એના બેઝ ઉપર ચાલે છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઈસી કરીને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ છે, ફેબ્રિકેશન છે, ફાઇબર ટેકનોલોજી અને સેફ્ટી એન્જિનિયર છે, પછી ફૂડ ટેકનોલોજી એન્જિનિયર મિત્રો જો આ પણ એક બ્રાન્ચ છે. પછી ઘણા મિત્રોને ગેમિંગ એન્ડ એનિમેશન એન્જિનિયરિંગમાં જવું હોય તો એમાં પણ જઈ શકે છે. હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ એમાં પણ જઈ શકે છે. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી છે. પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ છે. બરાબર છે, આઈટી તરીકે ઓળખાય છે. પછી આપણે વાત કરીએ બીજી બ્રાન્ચ તો ઇન્સ્ટ્રુમેશન કંટ્રોલ એન્જિનિયરિંગ છે, આઈસી. પછી મેકેનિકલ છે, મશીનરીનો જેને શોખ હોય છે, ઇલેસમાં જવું, નિયારામાં જવું હોય કે એવી ઘણી બધી કંપની છે તો એ તો એ પસંદ કરતા હોય અથવા જે તે અનુકૂળ તમે તમારા વિસ્તાર પ્રમાણે પણ મિત્રો ટીક કરી શકો છો અથવા તો પસંદ કરી શકો છો કે તમારા વિસ્તારમાં આ આટલી બેસ્ટ કંપની છે કે આ કા તમને જોબ મળી રહી તો આપણે એમાં આ કા ફિલ્ડ આપણા માટે બેસ્ટ રહેશે તો એ પણ તમે એ રીતે પસંદ કરી શકો છો. મેકાટ્રોનિક્સ છે, મેટોલોજીકલ છે, માઇનિંગ છે, પેટ્રોકેમિકલ છે, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ છે, પ્લાસ્ટિક છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, પ્રિન્ટિંગ છે, ટેક્સટાઇલ છે, બરાબર છે. એવી રીતના ટેક્સટાઇલ કેમિસ્ટ્રી હતી આ એની ડિઝાઇન છે બરાબર. એ રીતના ઘણી બધી બ્રાન્ચો મિત્રો આપેલી છે. ટીવી એન્ડ સાઉન્ડ એન્જિનિયરિંગ છે એમાં કોઈને કરવું હોય તો એ પણ કરી શકે છે. આટલી મિત્રો બ્રાન્ચો છે કે તમે પસંદ કરી અને એએસસી પીડીસીમાં એડમિશન લઈ ગવર્મેન્ટમાં અથવા પ્રાઇવેટ કોલેજમાં તમે તમારી રીતે સારું ભવિષ્ય બનાવી શકો છો. કેમાં તો કે એન્જિનિયરિંગમાં જે મિત્રોને આગળ વધવું છે એના માટે. કોઈને કાંઈ પણ આમાં ના સમજાય, ડાઉટ ક્વેરી હોય તો નીચે આપેલ હશે એ આપણી જો જે મિત્રો એસસીપીડીસીમાં આવશે અને જીટીયુમાં એડમિશન લેશે યુનિવર્સિટીમાં એના માટે જીટીયુની વોટ્સએપ ગ્રુપની લિંક મિત્રો આપેલ છે પ્લસ ડાઉટ ક્વેરી માટે ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે અથવા તો કોલ મેસેજ પણ કરી શકો છો અને કોઈને ફોર્મ અમારી પાસે એપ્લાય કરાવવું હોય એ પણ અમે સાવ ઓછા નોમિનલ ચાર્જમાં ભરી આપશું અથવા તો પોતાની રીતે ભરવું હોય ને કાંઈ ના સમજાતું હોય તો એની પણ તમને મિત્રો અમે ફૂલ માહિતી આપશે અમારી ટીમ દ્વારા કયા કયા ડોક્યુમેન્ટ જોશે બી તમે એ ટુ ઝેડ ઓલ વસ્તુ છે મિત્રો એ તમને માહિતગાર કરવામાં આવશે તો તમારે ટેન્શન લેવાનું નથી. હવે તમે તમારી બ્રાન્ચ પસંદ કરો છો એ પહેલા તમારે એકવાર વાંચી લેવાનું કે મેં એરોનોટિકલ બ્રાન્ચ પસંદ કરી તો પ્રાથમિક માહિતી શું છે કે એરોનોટિકલ એન્જિનિયરિંગ એ છે કે એરક્રાફ્ટની ડિઝાઇન, પ્રોડક્શન, મેન્ટેનન્સ અભ્યાસની વિશેષ શાખા છે જેમાં ફ્લાઇટ સંબંધિત ઉપકરણ બનાવવા અથવા તેની ડિઝાઇનના કોન્સેપ્ટને આવરી લેવામાં આવે છે. બરાબર છે. એટલે આ બધી પ્રાથમિક તમારી બ્રાન્ચની વિશેષ એક પ્રકારની ઇન્ફોર્મેશન છે, માહિતી છે. નોકરી દરમિયાન સંભવિત કાર્યો તમારા શું હોઈ શકે છે એ પણ લખેલું છે અને નોકરીની તક છે કે તમે ક્યાં ક્યાં આ બ્રાન્ચ છે કે પસંદ કર્યા બાદ તમે ક્યાં ક્યાં તક માટે નોકરીની તો એ પણ તમે જોઈ શકો છો. એરોડાયનેમિક એન્જિનિયર છે વગેરે વગેરે તમે જ્યાં પણ જઈ શકો છો એ તમારા તકના કાર્યો છે કે નોકરીની તક એ અહીંયા લખેલું છે. તો એ રીતે બધી બ્રાન્ચ છે મિત્રો જે પસંદ કરે છે એ એકવાર વાંચી લઈએ. આવી રીતના બધી બ્રાન્ચ મિત્રો તમને આપેલી છે કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય એગ્રીકલ્ચર છે તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ શાખા કૃષિ ક્ષેત્રમાં સમસ્યાઓમાં ઉકેલ લાવવા માટે કૃષિ એટલે વાડી વિસ્તાર છે, પાકો છે વગેરે એવું બધું આવતું હોય છે તો એ બધું તમારે જોવાનું મિત્રો. ત્રીજા નંબરનું છે પછી ચોથા નંબરનું છે જે મિત્રો સ્ક્રીનશોટ પાડવા હોય પાડી લે મિત્રો. અને પોસિબલ હશે તો આ પીડીએફની લિંક પર તમને નીચે આપી દેશે જેથી કરીને તમે ડાઉનલોડ કરવું હોય તો એ પણ કરી શકો છો. જો અહીંયા સ્ક્રીનશોટ પાડવા હોય તો ફટાફટ પાડી શકો છો મિત્રો. આવી રીતના તમારો કોઈ પણ બ્રાન્ચ છે મિત્રો તમારો બહુ દોસ્ત પસંદ કરે છે અથવા તો તમને રાખવામાં આવ્યું છે કે તમારે એવી રીતના પસંદ નહીં કરવાની તમને કેમાં ઇન્ટરેસ્ટ છે એ તમારે એકવાર વાંચવાનું અને પછી તમારે કોઈ પણ બ્રાન્ચ છે મિત્રો એ લેવાની. એમને તમારે કોઈ પણ બ્રાન્ચ પસંદ કરવાની નહીં. આપણે જે અનુકૂળ હોય આપણે જે ફિલ્ડમાં આગળ વધવું હોય મિત્રો એ લેવાની બરાબર છે. સિરામિક ટેકનોલોજી છે એમાં ઇન્ટરેસ્ટ હોય તો પહેલાં આપણે એ ખબર હોય જોઈએ સિરામિક ટેકનોલોજી બ્રાન્ચ છે એ છે શું કેના માટે કામ કરે છે અને શું વસ્તુ છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ મિત્રો. તો સૌથી પહેલાં પોતપોતાની બ્રાન્ચ વાઇઝ બધા નોલેજ છે ડિટેલ છે મેળવી લઈએ પછી પોતાની બ્રાન્ચ પસંદ કરે. એમાં કોઈને કાંઈ પણ પૂછવું હોય મિત્રો તો મારી હેલ્પ લઈ શકે છે હું એને પૂરેપૂરું ગાઈડ કરીશ અને સમજાવીશ. તો એકવાર તમે તમારી જેટલી બ્રાન્ચ છે મિત્રો એ પ્રાથમિક શું કહેવા માંગે છે બ્રાન્ચ રિલેટેડ એ બધું વાંચવાનું છે બરાબર છે. પછી તમારે શું કરવાનું એ તમારે પસંદ કરવાનું છે. એમને કોઈ મિત્રો પસંદ કરી લેશે નહીં. ગેમિંગ અને એનિમેશનમાં જવું હોય તો જોવાનું ગેમિંગ એનિમેશન ટેકનોલોજી વિદ્યાર્થીઓને 3D મોડેલિંગ તેમજ કોમ્પ્યુટર અથવા મોબાઈલ ડિવાઇસ સાથે સંકળાયેલી એનિમેશન અને ગેમિંગ ક્ષેત્રના જ્ઞાનથી સજગ કરે છે. મિત્રો એ જ્ઞાન પ્રોવાઈડ કરે છે એના વિશે આપણે શીખવાનું જો વગેરે હોવું જોઈએ. ચિત્ર પણ તમને આપેલ છે તો તમે જોઈને તમને આઈડિયો પણ આવી જશે. એ કંઈ ટેન્શન છે નહીં.
હોટેલ મેનેજમેન્ટ છે તો આખે આખા હોટલને કઈ રીતે મેનેજ કરવી એ ઓલ વસ્તુ આવતી હોય છે મિત્રો. બધું જોઈ લેવાનું છે. જો જેવી બ્રાન્ચ છે એવું એનું એક તમને પિક્ચર પણ આપેલ છે તો તમે જોઈ પણ શકશો. એકવાર ફોટો પાડી લ્યો. મિકેનિકલના વિદ્યાર્થી છે તો મશીનરીંગ આવશે. બરાબર છે. ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ મશીન છે. એના પર થતા પ્રોસેસ છે, ઓપરેશન છે, વસ્તુ બનાવી, મેન્યુફેક્ચરિંગ કરવું, ડિઝાઇન કરવું વગેરે એવી રીતના. બરાબર છે. તો જે તે બ્રાન્ચમાં જવું હોય છતાં તમને આમાં કંઈ ન સમજાય મિત્રો તો ટેન્શન નથી લેવાનું. મને તમારે મેસેજ કરવાનું છે. પેટ્રોકેમિકલ છે તો ન્યારા કંપની છે, રિલાયન્સ છે વગેરે, અથવા બીજો પેટ્રોકોલ, પેટ્રોકેમિકલ, પેટ્રોલ ડીઝલ આ તે વગેરે બનતું હોય, રિફાઇનરી છે વગેરે એનો અભ્યાસ કરવાનો વગેરે આવતું હોય છે. પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે તો પ્લાસ્ટિકથી બનતી વિવિધ પ્રોડક્ટ છે વગેરે. બરાબર છે. લખેલું જ છે ડિઝાઇન છે, ટેકનિશિયન છે, પ્લાસ્ટિક મોલ્ડ મેકર છે વગેરે. પણ આપણે એટલી વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો કે આપણે જે તે બ્રાન્ચમાં જઈએ છીએ એ બ્રાન્ચ ખરેખર આપણા માટે અનુકૂળ છે. આપણે એમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં. પછી પસંદ કર્યા બાદ આપણે એવું ના થવું જોઈએ મિત્રો કે આપણે લેવું હતું ઇલેક્ટ્રિકલ ને પસંદ કર્યું મેકેનિકલ. જે મજા આવે છે એ જ બ્રાન્ચ આપણે લેવાની. બરાબર છે. ટીવી એન્ડ સાઉન્ડ એન્જિનિયરિંગ ગમતું હોય તો આપણે એ જ લેવાનું. એના માટે આપણે ગમે એ કરવું પડે, રાત નથી મહેનત કરવી પડે મિત્રો, તો પણ આપણે કરશું. તો બધા વિદ્યાર્થી મિત્રો મારે એક વિનંતી છે કે આમાં આપેલી ઓલ બ્રાન્ચની લિસ્ટ છે મિત્રો, પેજ વાઇઝ પોતાનો ઓલ વસ્તુ બનાવેલ છે. તો બધા મિત્રો એકવાર વાંચી અને પછી એને આગળ વધે અને પસંદ કરે. અને અનુક્રમણિકા પ્રમાણે પોતાની બ્રાન્ચ જેમાં ઇન્ટરેસ્ટ હોય, જેમ કે મિકેનિકલ છે તો 32 પેજ નંબર આપેલ છે આખે આખી ડિટેલ. એ રીતે તમારે આખે આખું મિત્રો ચેક કરી લેવાનું રહેશે. બરાબર છે. અને જે મિત્રો ધોરણ 10 પછી ડિપ્લોમા પોતાનું એડમિશન કન્ફર્મ થઈ જશે, એસીપીડીસી ની વેબસાઇટ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને જે કોલેજમાં એડમિશન જોતું એમ મળી જશે. પછીના મિત્રો ધોરણ 10 પછી એડમિશન કમ્પ્લીટ થઈ ગયા બાદ તમારા જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો, તમારા મિડ એક્ઝામ તમારી કોલેજમાં લેવાય છે, તમારું લેસન છે, તમારું સબમિશન છે, તમારા વાઇવા છે, તમારા જીટીયુ એક્ઝામ અથવા કોલેજના ફોર્મ આવશે ભરવાના વ્યવસ્થિત અલગ અલગ પ્રકારના કેટલાય આવતી ઓલ વસ્તુ છે એ ફ્રી ઓફમાં મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે મિત્રો, એ તમને ઓલ વસ્તુ છે એ તમને પૂરી પાડશે અને ફ્રી ઓફમાં. એકેડમી છે, તમે શોર્ટમાં કદાચ યુટ્યુબમાં સર્ચ કરવું હોય તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમારે બોલવાનું છે માઇકમાં, તો તમારે આખી આખી ચેનલ છે મિત્રો એ આપણે જોવા મળશે. અને ઓલ પોતાની બ્રાન્ચ વાઇઝ આઈએમપી પ્રશ્નો છે મિત્રો એ બનાવેલા છે. એડમિશન થઈ ગયા બાદ કોલેજમાં તમે આવી જશો મિત્રો, પછીનું ઓલ વસ્તુ છે તમારે એમાં કાંઈ પણ ડાઉટ કરી આવશે તમારા કોલેજમાં એડમિશન લેવો, બુક એડમિશન થઈ ગયા બાદ એડમિશન તમારું કન્ફર્મ થઈ ગયું હશે એટલે ટેન્શન નહીં હોય. પછી તમારે કેટલું વાંચવું મિત્રો, કઈ કઈ બુક લેવી, ખબર છે તમારે કઈ એક્ઝામ આવશે તો કઈ રીતે પાસ થવું એનું મટીરિયલ હશે. તમારી બોર્ડ એક્ઝામ એટલે કે જીટીયુ એક્ઝામ આવશે એનું આઈએમપી મટીરિયલ છે, સબમિશન કરાવવું, પછી તમારા વાઇવા, કોલેજની ફી છે, તમારા સ્કોલરશિપના ફોર્મ આવશે મિત્રો. ઓલ વસ્તુ છે એ તમને અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયર એકેડમી યુટ્યુબ ચેનલ છે તમને પ્રોવાઈડ કરશે. તમારું એડમિશન થઈ ગયા બાદ આપણે વોટ્સએપ ગ્રુપમાં પોતપોતાની બ્રાન્ચ વાઇઝ બનશે. જેમ કે સિવિલ છે બરાબર, તો એનો એક વોટ્સએપ ગ્રુપ હશે, એમાં તમારે જોઈન થઈ જવાનું. સિવિલના મિત્રો હશે એ મેકેનિકલના હશે એ મેકેનિકલના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશે. કેમિકલના હશે કેમિકલના વોટ્સએપ ગ્રુપમાં જોઈન, એવી રીતના પોતપોતાની બ્રાન્ચમાં આપણે વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી આપશી. અને એટલે તમારું આઈએમપી મટીરિયલ છે, ફ્રી ઓફમાં વિડીયો લેક્ચર છે, એ બધું તમારું કોલેજનું વર્ક છે એ બધું તમને મોકલવામાં આવશે. તમે સારી રીતે તૈયારી કરી શકશો. તમને કાંઈ પણ એ ટુ ઝેડ પ્રશ્ન થાય તો તમારે ઇન્સ્ટાગ્રામમાં છે અથવા ટેલિગ્રામમાં અથવા યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં અથવા કોલ કરીને અથવા તો કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપની લિંકનો યુઝ કરીને મને પર્સનલ મેસેજ કરવાનો રહેશે. અથવા એડમિન છે એ કોઈને મેસેજ કરવાનો, જેથી કરીને તમને અમે તો પૂરેપૂરો ગાઈડ કરશે, તમને સમજાવશે. કાંઈ પણ ડાઉટ કરી હોય કે મેં એડમિશન થઈ ગયા એ તમારું સહેલામાં સહેલું કામ હોય તો એ છે. એના બાદ બધી વસ્તુ ચાલુ થશે. એક્ઝામ છે, વાંચવું, લખવું, બુક, નોટ, આ તે એટલું જ નાની મોટી કેટલી ઘણી પ્રોબ્લેમ આવશે. એન્જિનિયર બનવું કોઈ સહેલી વસ્તુ નથી, થોડી મહેનત કરવી પડે છે. તો આવતી તમામ પ્રકારની પ્રોબ્લેમ છે તમને સંપૂર્ણપણે માહિતી ગાઈડ કરવામાં આવશે મિત્રો, અને સમજાવવામાં આવશે. મિત્ર તરીકે તમારો એક ભાઈબંધ જ છે એવું સમજી કાંઈ પણ ગભરાયા કે ડર્યા વગર. ઓકે, તો એકવાર આપણે આપણી ચેનલનો પરિચય મિત્રો કરાવી દઉં. એકવાર આ પીડીએફ છે એમાં પોતાની જે બ્રાન્ચ ઇન્ટરેસ્ટ હોય એકવાર વ્યવસ્થિત પસંદ કરી લે, વાંચી લઈએ, એ પ્રમાણે ચોઈસ ફિલિંગ તમારું કરવાનું હોય એ કરવાનું. ઓકે, એટલે એ તમારે ટેન્શન નહીં લેવાનું. સૌથી પહેલાં તમે મિત્રો ક્રોમમાં જશો બરાબર છે, એટલે તમે યુટ્યુબમાં અથવા તો ક્રોમમાં કોઈ પણ જગ્યાએ જઈ શકો છો. યુટ્યુબમાં જાઓ અને ઉપર તમે સર્ચ કરશો મિત્રો કે ગુજરાત બરાબર છે, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી લખશો એટલે તમને જોવા મળશે યુટ્યુબ ચેનલ બરાબર. એ તમારે ક્લિક કરવાની રહેશે. ક્લિક કરશો એટલે આપણું યુટ્યુબ ચેનલનું પેજ તમને ઉપર જોવા મળશે, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આ ચેનલ એવી છે મિત્રો તમને ઓલ
ફ્રી ઓફમાં પ્રોવાઈડ કરે છે ઓનલી ફોર તમારા જે તે એડમિશનના ફોર્મ ભરી છે એનો જ માત્ર ચાર્જ છે, પણ બીજું કોઈ પણ વસ્તુનો ચાર્જ નથી. અમે અમારી યુટ્યુબ ચેનલ એટલા માટે બનાવી છે કે તમે સારી રીતે તૈયારી કરી શકો અને આગળ વધી શકો. અને એટલું જ તમને તમારી પોતાની બ્રાન્ચ વાઇઝ પ્લેલિસ્ટમાં બધી વસ્તુ છે મિત્રો મોકલી દેવામાં આવશે. જેથી કરીને તમારે ગોતવામાં પણ સરળ રહેશે. કોઈ સેમેસ્ટર 4 નો કોમ્પ્યુટરનો વિદ્યાર્થી હોય, કોમ્પ્યુટર એન્જિનિયરનો, તેમાં ક્લિક કરશે એટલે તમને મટીરિયલ છે એવો લઈને પોતાનું આમાં આ રીતે મળી રહેશે. એ ટુ ઝેડ સબ્જેક્ટ છે, સેમ 4 ના આવતા હશે, બધા પ્લેલિસ્ટ વાઇઝ અલગ અલગ આપેલા છે, તો ગોતવામાં પણ સરળ રહેશે. અને ઇમ્પોર્ટન્ટ વિડીયા હશે તમારા જોબના, સ્કોલરશિપના, એ ટુ ઝેડ વસ્તુ છે મિત્રો એ તમને મળી રહેશે. પછી તમારા જોબમાં જાઓ એના પર ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે, પ્લેસમાં કઈ રીતે તૈયારી કરવી, પ્લેસમેન્ટમાં કઈ રીતે બેસવું મિત્રો, કઈ રીતે વાતચીત કરવી, ઇમ્પોર્ટન્ટ ગાઈડન્સ ઓલ વસ્તુ મળી રહેશે. તો હજી સુધી જે મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નેક્સ્ટ વિડીયો આવે તો ફ્રી ઓફમાં લાભ તમે લઈ શકો. આપણે બીજી મિત્રો વાત કરીએ તો જે મિત્રોને પોતાના વોટ્સએપ ગ્રુપમાં એડમિશન થઈ ગયા બાદ મને મેસેજ કરવાનો રહેશે કે સર હું આ બ્રાન્ચમાં છું. જેમ કે હું અત્યારે વાત કરું મેકેનિકલ, મારું એડમિશન જીપી જામનગર ગવર્મેન્ટ કોલેજમાં થઈ ગયું, બરાબર, જીપી જામનગર વાલસુરામાં. તો એ મિત્ર મેકેનિકલમાં આવી ગયો, બરાબર છે. એ મેકેનિકલ બ્રાન્ચમાં સેમેસ્ટર 1 થી જ આવશે, ડિપ્લોમા 10 પછી છે એટલે, બરાબર છે. તો એ મિત્ર મને મેસેજ કરશે સર કે મેકેનિકલ સેમ 1 માં મારું એડમિશન થઈ ગયું છે, તો હું સેમ મેકેનિકલનું વોટ્સએપ ગ્રુપ હશે એમાં એને જોઈન કરી આપીશ. પછી પોતાના દોસ્તોને એડ કરી શકશે અથવા તો લિંક સેન્ડ કરી શકશે કોઈને જોઈન થવું હોય તો, એ બંને કામ કરી શકશે. તો હું એને જોઈન કરી આપીશ. એટલે પછી સેમેસ્ટર 1 થી મેકેનિકલનું જે તે વર્ક હશે અથવા તો આવી રીતના બધી બ્રાન્ચ આવી જાય મિત્રો. એક્ઝામ્પલ તરીકે મેં ખાલી મેકેનિકલ એક લીધેલી છે. એને આઈએમપી વિડીયો છે, ફ્રી ઓફમાં મટીરિયલ છે, બધું એને મિત્રો મોકલવામાં આવશે, સેન્ડ કરવામાં આવશે. એને કાંઈ નહીં સમજાય તો કોલ અથવા મેસેજ કરીને પૂછી પણ શકશે, બરાબર છે. તો જે મિત્રો અથવા વાલીઓ કે પેરેન્ટ્સ કે કોઈ પણ રિલેટિવ, કોઈ પણ નાનકડા ભાઈ બહેન કે કોઈ પણ વિડીયો જોતા હોય તો સૌથી પહેલા બધા મિત્રો છે તમારા આજુબાજુના રહેતા હોય એને આ શેર કરો, જેથી કરીને એને આઈડિયા આવે મિત્રો. કેમ કે એન્જિનિયરિંગ છે એ આપણે ગમે રીતે સિલેક્ટ કરવાનું હોતું નથી. આપણે કેમાં ઇન્ટરેસ્ટ છે, કેટલી બ્રાન્ચ આવે છે, બ્રાન્ચમાં શું હોય છે, એડમિશન થઈ ગયા બાદ ખરેખર કેટલું અભ્યાસ હશે, શું હાર્ડ છે, શું સહેલું છે, એ બધાનું આપણી પાસે શું હોવું જોઈએ તો કે નોલેજ હોવું જોઈએ. પછી આપણે કોઈ પણ વસ્તુ પસંદ કરવાની. તો આવી રીતના તમને એ ટુ ઝેડ વસ્તુ તમને એડમિશન થઈ ગયા બાદ મોકલવામાં આવશે. આઈએમપી પ્રશ્નો, વિડીયો લેક્ચર ફ્રી ઓફમાં તમારી કોલેજ સ્ટાર્ટ થશે મિત્રો, ત્યાંથી માંડીને ઓલ વસ્તુ, ઓલ એટલે ઓલ વસ્તુ આવી જાય, તમારે ક્યાંય પણ જોવું પડશે નહીં. તો આપણી ચેનલ છે બતાવ્યું એ પ્રમાણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો. અને બધા વિદ્યાર્થીના વિડીયો મોકલો, જેથી કરીને એના પર થોડોક આઈડિયો આવે. ને સપોર્ટમાં તમે તો તમારે એક લાઇક કરવાની છે, કોમેન્ટ કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. ઓકે, કાંઈ પણ ના સમજાણું હોય તો નીચે લિંક આપેલ છે, એમાં જઈને તમે કાંઈ પણ ડાઉટ કરી પૂછી શકશો મિત્રો. તમારા ઓલ દોસ્તોને આ વિડીયો શેર પણ કરો, જેથી કરીને પોતાની અનુકૂળ બ્રાન્ચ છે એ લઈ શકે. તો આશા રાખું છું મિત્રો કે મેં દિલથી તમારા માટે વિડીયો બનાવ્યો છે તો તમે ગમ્યો હોય છે. અને આપણે નેક્સ્ટ મુલાકાત લેશે તમારું એસસીપીડીસીના એડમિશન પ્રોસેસ છે તો એના પર વિડીયો બનાવેલ છે મિત્રો, કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોશે. અને અમારી પાસે જેમ ફોર્મ ભરવાનું છે એને પણ સાવ ઓછા અને નોમિનલ ચાર્જ સાથે અમે શું કરી છે તો કે ફોર્મ છે એ ભરી આપી છે, જેથી કરીને એને પણ શું થાય કે ઓછા ચાર્જે પોતાનું ફોર્મ છે મિત્રો ભરાઈ જાય અને પોતાનું એડમિશનનું કામ છે એ પણ આગળ વધતું રહે. તમને કોઈ પણ જાતની માહિતી જોતી હોય મિત્રો એસસીપીડીસીની કે પોતાના ડોક્યુમેન્ટની છે કે પછી એડમિશન રિલેટેડ કે બ્રાન્ચ રિલેટેડ, તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો સપોર્ટ કરશે અને સમજાવશે અને ગાઈડ કરશે. તો આશા રાખું છું કે તમે આ વિડીયો મિત્રો સમજાઈ ગયો હશે. નેક્સ્ટ મુલાકાત લેશી આવા તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ત્યાં લગી એન્જોય કરો અને ધોરણ 10 પછીનું એડમિશન પ્રોસેસ ચાલુ કરી દો મિત્રો, અને પોતાની બ્રાન્ચ જોઈ લ્યો. બ્રાન્ચ પસંદ થઈ ગયા બાદ અમારા વોટ્સએપ ગ્રુપમાં પોતપોતાની બ્રાન્ચ વાઇઝ મિત્રો જોઈન્ટ થઈ જાય, જેથી કરીને આઈએમપી મટીરિયલ છે ફ્રી ઓફમાં વાંચવા લખવાનું એ ટુ ઝેડ વસ્તુ છે, તમારી કોલેજ સ્ટાર્ટ થાય ચાલુ થાય, બરાબર છે. એ તમને ઓલ વસ્તુ છે મિત્રો એ મળતી રહે. તમને કાંઈ ના સમજાય તો તમે દરરોજ પૂછી શકો છો કે સર અમને આ સરે કીધું હવે મારે શું કરવું, અમને આ લખવા આપ્યું તો કઈ રીતે કરવું, કેમાં લખવું, શું કાંઈ, એ ટુ ઝેડ વસ્તુ. ઓકે મિત્રો, નેક્સ્ટ મુલાકાત લેશી ત્યાં લગી એન્જોય કરો, મોજ કરો. અને થેન્ક યુ કે આ વિડીયો તમે આ બદલ સાંભળ્યો. મારા બધા દોસ્તોને મોકલો મિત્રો વિડીયોને. અને મારા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કેમ કે 20 મિનિટનો જો આ વિડીયો બનાવવા માટે મારે અડધી કલાક પ્રિપેરેશન કરવી પડે છે, મટીરિયલ ગોતવું પડે છે, અને ઓલ એડિટિંગ કરીને તમારા માટે સ્પેશિયલ વિડીયો મિત્રો બનાવ્યો છે અને સ્પેશિયલ ટાઈમ કાઢ્યો છે. તો પણ તમારો નાનકડો સપોર્ટ કરજો. તમારે ક્યાંય પણ લાઈફમાં કાંઈ પણ જરૂર હશે, તમારા એન્જિનિયરિંગ બાદ જોબની કે પ્લેસમેન્ટની, ઇન્ટરવ્યૂની, કોઈ પણ વસ્તુની, તો ઓલ માહિતી છે એ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમને મદદ કરશે અને પૂરેપૂરો સપોર્ટ કરશે. ઓકે, બાય બાય, એન્જોય કરો. નેક્સ્ટ મુલાકાત લેશી. બાય બાય, ટેક કેર.